આ વસ્તુમાં એવું કહેવાય કે આપણે છે ને પહેલાં એક આર્ય સંસ્કૃતિમાં એક સિસ્ટમ હતી ગુરુ, હમ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો ગુરુ પાસે જવું. અને અત્યારની કોઈ ઝેન્ઝી જનરેશન કે આજની જે મોડર્ન જનરેશન પાસે કોઈ ગુરુ વર્ડ જ નથી કે જેની જોડે જઈને પોતાની લાઈફને ઓપનલી કહી કહી શકે, શકીએ. પોતાના ડિસમેરિટ્સને કહી શકે કે ભાઈ મારી અંદર આ બુરાઈઓ છે, મારે એને કાઢવી છે, હમ. મને આ નથી આવડતું, મને આ શીખવું છે. એન્ડ ધેન દેર ઇઝ ધ રોલ ઓફ કાઉન્સેલર ઓર NLP કોચેસ હમ. વિચ વી ઓલ આર ડુઈંગ. Yeah. અને આ વસ્તુનો જો સમજીને એ લોકો લાઈફને ચેન્જ કરે તો આઈ ફીલ દેટ દે બીકમ અ બેટર લાઈફ. વેર દે આર દે સ્ટક, દે કમ આઉટ ઓફ ઇટ. આર યુ બિલીવિંગ સેમ? યા ઓફકોર્સ આપણે ચર્ચમાં પણ હોય છે ને કે મોઢું નહીં દેખાય, તમે બોલી દો, કન્ફેસ કરો. અહીંયા કન્ફેસ બી નહીં, પણ તમે શું ફીલ કરો છો. મને આજે આમને આવી રીતે કીધું તો મને આવું ફીલ થાય છે, એ ફિલિંગ એક્સપ્રેસ કરો. અગર આપણા પ્રોફેશનલ્સ પાસે નથી આવતા તો જેને કરાવ્યું એની સામે તો કરો, પણ ત્યાં નથી કરી શકતા એટલે વી આર ધેર. ડેફિનેટલી.